तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे આપણે આ વિડિયોમાં જોઈશું કે જેમને ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન માટે ફોર્મ ભર્યું છે એસસીપીડીસી નું, એમને જે રાઉન્ડ 1 નું રિઝલ્ટ જે છે આવી ગયેલ છે, તો ઘણા બધાને એડમિશન એમાં મળી ગયેલ છે। તો એમનો જે હવે એવો પ્રશ્ન છે કે અમારી કોલેજ જે છે ક્યારે સ્ટાર્ટ થશે, બરોબર છે। તો તમારી જે કોલેજ જે સ્ટાર્ટ થવાની તારીખ જે છે આગળથી ઓલરેડી આવી ગયેલ છે, તો એના વિશે પણ આપણે જોઈશું। અને જેમને એડમિશન મળેલ છે તો એમને પણ એવો ડાઉટ છે કે ભાઈ રાઉન્ડ 2 ક્યારે આવશે, કેમ કે એમને હજુ રાઉન્ડ 2 માં એપ્લાય કરવું છે। તો એના વિશે પણ આપણે જોવાના છે કે ભાઈ એની અંદર જે છે રાઉન્ડ 2 માં કોણ કોણ ભાગ લઈ શકશે, એનો રાઉન્ડ 2 ક્યારે આવશે, અને રાઉન્ડ 2 માટે એપ્લાય કરવા માટે તમારી જે છે રાઉન્ડ 1 માં ફી ભરવી ફરજિયાત છે કે નહીં, એ વિશે પણ આપણે જોવાના છે। કેમ કે મનમાં પ્રોબ્લેમ છે કે ભાઈ હું ફી ભરું તો જ એપ્લાય કરી શકું કે ના ભરું તો પણ એપ્લાય કરી શકું, તો એના વિશે પણ જે છે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે। આવા ઘણા બધા જે તમારા મનમાં પ્રશ્ન છે એ બધા આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું। ઓકે, તો પહેલાં જોઈએ ભાઈ તમારી કોલેજ જે છે ક્યારે સ્ટાર્ટ થશે। આપણે કોલેજ સ્ટાર્ટ થવાની તારીખ જોઈએ તો જેમણે ધારો કે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળેલ છે તો એમને તો જે કોલેજ સ્ટાર્ટ થવાની તારીખ જે છે હાલ હું તમને બતાવું છું એ તારીખ રહેશે। અને જેમને ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં એડમિશન મળેલ છે અને એ કોલેજ ધારો કે જો જીટીયુ સાથે લિંક છે તો એમને પણ જે છે એ કોલેજ શરૂ થવાની જે છે આ તારીખ રહેશે। પ્લસ જે પ્રાઇવેટ કોલેજ છે અને એમને પણ યુનિવર્સિટી જે છે એ જીટીયુ લાગે છે, એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અને જેટલી પણ ધારો કે ગ્રાન્ટ ઇન એડ કોલેજ છે અને એમને પણ ધારો કે યુનિવર્સિટી જે છે એ જીટીયુ લાગતી હોય, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, તો એમની જે છે કોલેજ સ્ટાર્ટ થવાની તારીખ હું હાલ બતાવું છું એ તારીખ રહેશે। અને જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ છે બધા માટે પણ આ તારીખ રહેશે। પરંતુ જે ધારો કે અમુક પ્રાઇવેટ કોલેજ છે અને એમની યુનિવર્સિટી જે છે અલગ લાગે છે, જેમ કે એમએસ યુનિવર્સિટી છે, ઓકે, અમુક ધારો કે જે છે એ અલગ અલગ યુનિવર્સિટી છે, જેમ કે ગણપત યુનિવર્સિટી છે, ઓકે, પારુલ યુનિવર્સિટી છે, તો આ બધાની જે કોલેજ સ્ટાર્ટ થવાની તારીખ જે છે એ અલગ હશે। પરંતુ જેમની પણ ધારો કે ગવર્મેન્ટ કોલેજમાં જેમને પણ એડમિશન મળેલ છે, પ્લસ ધારો કે જેમને ધારો કે પ્રાઇવેટમાં મળેલ છે પરંતુ એમની યુનિવર્સિટી જે લાગે છે જીટીયુ લાગે છે, ઓકે, એ તમે કોલેજ લિસ્ટમાં ચેક કરી શકો છો ભાઈ કઈ યુનિવર્સિટી છે, ઓકે। તો એમની જે છે એ કોલેજ સ્ટાર્ટ થવાની તારીખ જે છે આ રીતની રહેશે અહીંયા આગળ। તો અહીંયા એમની તારીખ જે છે અહીંયા આપેલી છે કે અહીંયા તમે જોઈ શકો છો કે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઇન્ક્લુડિંગ સ્ટુડન્ટ ઇન્ડક્શન પ્રોગ્રામ ઓફ 2 વીક્સ। તો એમાં અહીંયા તમે જો કે તમારું જે સેમેસ્ટર 1 છે એ 24 જુલાઈના રોજ સ્ટાર્ટ થઈ જશે, એટલે કે તમારી કોલેજ સ્ટાર્ટ થવાની ડેટ છે એ 24 તારીખ છે, 24 જુલાઈ। ઓકે, તમે જે રાઉન્ડ 1નું એડમિશન છે એ 21 તારીખ સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકો છો અને તમારે 24 તારીખે જે છે સ્ટાર્ટ થઈ જશે તમારી કોલેજ, ઓકે। અને તમારું સેમેસ્ટર 1 છે ક્યારે પટશે તો એ 30 ડિસેમ્બરના રોજ પટી જશે, ઓકે। અહીંયા તમને જે આગળ તારીખ આપેલી છે બધી તમારી જે સેમેસ્ટર 1ની જે એક્ઝામ સ્ટાર્ટ ડેટ છે, ઓકે, એની એન્ડ ડેટ ને એનું રિઝલ્ટ ક્યારે આવશે ને બધું છે, ઓકે। એ પણ હાલ તમારે જોવાની જરૂર નથી, તમે હાલ ખાલી એટલું યાદ રાખો તમારી જે કોલેજ જે છે તમારી 24 જુલાઈના રોજ સ્ટાર્ટ થવાની છે અને તમારું સેમેસ્ટર 1 છે એ 30 ડિસેમ્બરના રોજ તમારું પૂરું થઈ જશે। અને જેમને પણ ધારો કે હજુ રિપોર્ટિંગ બાકી છે, કોલેજમાં જવાનું બાકી છે, ઘણા બધાને બાકી જ હશે, તો એ લોકો જે છે હવે જલ્દીથી જઈને કોલેજમાં રિપોર્ટિંગ કરાવી શકે છે, ઓકે। તો કેમ કે તમારી તારીખ જે છે આવી ગયેલ છે તો તમે જલ્દીથી જઈને રિપોર્ટિંગ કરી દેજો। એમાં તમારે એક એડમિશન લેટર, તમારી ફોર્મની પ્રિન્ટ અને તમે જે પણ ડોક્યુમેન્ટ્સ એમાં અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટ્સ તમારે લઈ જવાના છે, પ્લસ તમારી પાસપોર્ટ સાઇઝ ફોટો અને એ બધું લઈ જઈ શકો છો, ઓકે, આધાર કાર્ડ છે અને બધું એ તમારા બધા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે। તમારું જે રિપોર્ટિંગ જે છે કોલેજમાં ત્યાં થઈ જશે અને તમને એક વોટ્સએપ ગ્રુપની અંદર પણ જે છે સાહેબ એડ કરી દેશે, કાં તો પછી કરશે, બરાબર છે। અને તમે જે છે હવે કોલેજના કોન્ટેક્ટમાં આવી જશો અને તમારું હવે ભણવાનું પણ સ્ટાર્ટ થઈ જશે। હાલમાં જે છે ભણવાનું સ્ટાર્ટ નહીં હોય, કેમ કે તમારું જે ઇન્ડક્શન પ્રોગ્રામની અંદર તમને બધું સમજાવવામાં આવશે ભાઈ કેટલા લેક્ચર આવશે અને કેટલા સબ્જેક્ટ છે અને બધા, બરાબર છે, એનો સિલેબસ શું રહેશે અને બધું, તો એ બધું તમને જે છે ઇન્ડક્શન પ્રોગ્રામમાં સમજાવવામાં આવશે અને પછી તમારું જે છે એ કોલેજમાં ભણવાનું તમારું સ્ટાર્ટ થઈ જશે, ઓકે। તો કોલેજ તમારી જે છે 24 જુલાઈના રોજ સ્ટાર્ટ થઈ જવાની છે અને જેમને પણ ધારો કે રાઉન્ડ 2માં એપ્લાય કરવાનું હોય એ લોકો રાઉન્ડ 2માં પણ એપ્લાય કરી શકે છે। અને હવે આપણે જોઈએ કે રાઉન્ડ 2 ક્યારે આવશે અને એમાં કોણ કોણ એપ્લાય કરી શકશે ને બધું જોઈએ। આપણે રાઉન્ડ 2 ક્યારે આવશે અને એમાં કોણ કોણ ભાગ લઈ શકે ને બધું જોઈએ। તો પહેલું જે કન્ફ્યુઝન છે બધાને એ છે કે રાઉન્ડ 2 ક્યારે આવશે। તો રાઉન્ડ 2ની જે છે આગળથી તારીખ આવી નથી, પરંતુ જ્યારે પણ આવશે ત્યારે હું તમને અલગ વિડીયોમાં સમજાવીશ કે ભાઈ આ તારીખ તમારું જે છે રાઉન્ડ 2 રહેશે, બરાબર છે। તો અંદાજિત ઘણી ભાઈ કેટલા દિવસ પછી આવશે રાઉન્ડ 2, તો 10થી 15 દિવસ જે છે લાગી શકે છે, કેમ કે નવા ફોર્મ ભરાશે અને એના પછી એમનું મેરિટ આવશે અને પછી રાઉન્ડ 2 આવશે, તમે પણ જે છે એની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશો। તો તમે અંદાજિત જે ગણી શકો છો ભાઈ 10થી 15 દિવસ તમે ગણી લો રાઉન્ડ 2ના, ઓકે। 10થી 15 દિવસ પછી તમારું જે છે રાઉન્ડ 2 આવશે। બીજો પ્રશ્ન એ છે કે ભાઈ રાઉન્ડ 2ની અંદર કોણ કોણ એપ્લાય કરી શકશે, એટલે કોણ કોણ ભાગ લઈ શકશે। તો રાઉન્ડ 2ની અંદર બધા લોકો એમાં ભાગ લઈ શકશે। ધારો કે જેમને હાલ એડમિશન મળી ગયેલ છે એ લોકો પણ એમાં ભાગ લઈ શકશે અને જેમને ધારો કે હાલ નથી મળ્યું એ લોકો પણ એની અંદર એપ્લાય કરી શકશે। ઇન શોર્ટની અંદર કે બધા લોકો એમાં એપ્લાય કરી શકે છે, એવું છે નહીં કે તમે હાલ ધારો કે એડમિશન મળી ગયું છે તો તમે રાઉન્ડ 2માં એપ્લાય ના કરી શકો, એવું નથી।
ભલે તમે કોલેજ તમે જાઓ, ઓકે, ત્યાં કન્ફર્મ કરી દો તમારું એડમિશન જે છે હાલ ફીસ ભરીને, ઓકે, તમે કોલેજ પણ જવા માંડો તો પણ તમે રાઉન્ડ 2માં એપ્લાય કરી શકશો, મતલબ બધા લોકો એની અંદર એપ્લાય કરી શકે છે. બીજો પ્રશ્ન એ છે કે રાઉન્ડ 1માં ફી ભરવી ફરજિયાત છે કે નથી. તો જેમણે ધારો કે રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે એ લોકોનો આવો પ્રશ્ન છે કે રાઉન્ડ 1માં ફી ભરવી કે નહીં. તો તમે ધારો કે હાલ ફી ભરો તો પણ તમે રાઉન્ડ 2માં એપ્લાય કરી શકશો, અને તમે ફી નહીં ભરો હાલ રાઉન્ડ 1માં તમે જે પણ ધારો કે એડમિશન મળ્યું છે અને કન્ફર્મ નહીં કરો તો પણ તમે રાઉન્ડ 2માં એપ્લાય કરી શકશો. ઓકે, એટલે રાઉન્ડ 2માં એપ્લાય કરવા માટે હાલ રાઉન્ડ 1માં ફી ભરવી ફરજિયાત નથી. પરંતુ ખાસ યાદ રાખો કે રાઉન્ડ 2માં જો તમને એડમિશન મળશે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થશે. બરાબર છે, એ તમારે રાઉન્ડ 2ની શું છે શરત છે. પછી રાઉન્ડ 2ની શરત શું છે? જો તમને રાઉન્ડ 2માં એડમિશન મળશે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થશે. બરાબર છે, જો તમે રાઉન્ડ 2માં એપ્લાય કરશો, રાઉન્ડ 2માં નહીં મળે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન રહેશે. પરંતુ ક્યારે રહેશે? જ્યારે તમે હાલ એને કન્ફર્મ કરશો ત્યારે. એટલે કે તમે મતલબ એક બેકઅપ પ્રોટેક્શન ગણો, ઓકે, તો તમે હાલ રાઉન્ડ 1નું જો તમે એડમિશન કન્ફર્મ તમારું કરેલું હશે, બરાબર છે, અને તમે ધારો કે જો રાઉન્ડ 2માં એપ્લાય કરશો, જો તમને ત્યાં એડમિશન નહીં મળે રાઉન્ડ 2માં તો તમારું જે હાલનું જે એડમિશન છે એ રહેશે. એટલા માટે હું કહું છું કે તમે રાઉન્ડ 1ના હાલ જે પણ એડમિશન તમને મળ્યું છે, જો તમારે એને કન્ફર્મ કરવું છે, તમારી ઈચ્છા છે તો તમે એને કન્ફર્મ કરી દો. કેમ કે તમે ધારો કે રાઉન્ડ 2માં એપ્લાય કરશો ને તો એ બરાબર છે, ભાઈ તમે રાઉન્ડ 2માં એપ્લાય કરો છો, પરંતુ ધારો કે જો તમને ત્યાં એડમિશન ના મળે તો પછી તમે શું કરશો? ઓકે, તો તમે જે છે એ બેકઅપ પ્રોટેક્શન માટે કરીને તમે હાલ રાઉન્ડ 1ના એડમિશન કન્ફર્મ કરી શકો છો. બરાબર છે, અને તમે રાઉન્ડ 2માં પણ એપ્લાય કરી શકશો. જો ત્યાં મળે તો બેટર છે, મતલબ તમને ધારો કે રાઉન્ડ 2માં મળી ગયું તો બરાબર છે, તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થઈ જશે. બરાબર છે, અને તમે જે પણ હાલ ફી ભરશો એ એમાં ટ્રાન્સફર થઈ જશે. બરાબર છે, ધારો કે તમારે જો રાઉન્ડ 2માં પણ મળ્યું ગવર્મેન્ટમાં તો તમારે તમે 500 ભરેલી છે તો 500 તમારી રાઉન્ડ 2માં એ ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. અને ધારો કે પ્રાઇવેટમાં મળ્યું તો પણ તમારે 10,000 જે છે એ ટ્રાન્સફર થઈ જશે એની અંદર. રાઉન્ડ 2માં એપ્લાય કરવા માટે રાઉન્ડ 1માં ફી ભરવી ફરજિયાત નથી. તો જ્યારે પણ હવે રાઉન્ડ 2 આવશે ત્યારે હું તમને અલગ વિડીયોમાં સમજાવીશ કે ભાઈ હવે રાઉન્ડ 2 આવી ગયો છે, તમે એમાં ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે, જેથી તમને જે છે એની અપડેટ મળે. ઓકે, એની ટાઈમ ટુ ટાઈમ એની તમને જાણકારી મળી રહે એના માટે કરીને. ઓકે, તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ પણ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમને જે છે એ તમારા પ્રશ્નનું સોલ્યુશન મળ્યું હશે. તો ઘણા બધાને પ્રશ્ન હતો આના વિશે, તો એમને જે છે સોલ્યુશન મળી ગયું છે, કેમ કે એમને કન્ફર્મ કરવું કે નહીં એના વિશે એમને ડાઉટ હતો. ઓકે, તો એમનું જે સોલ્યુશન જે છે એમને મળી ગયેલ છે, અને કોલેજ પણ તમારી 24 જુલાઈથી સ્ટાર્ટ થઈ જશે, તો જલ્દીથી રિપોર્ટિંગ કરાવી દેજો. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, જેથી તમને આગળ પણ જે છે બધી માહિતી મળતી રહેશે. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.